નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, ભારે તડકાના દિવસો શરૂ થઈ ગયા છે. આપણે જાણીએ છીએ કે અડધો એપ્રિલ પૂરો થવા આવ્યો છે, ત્યારે તાપમાન આપણે ત્યાં રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં લગભગ 37 ડિગ્રી જેટલું અત્યારે નોંધાવા માંડ્યું છે અને હજી તો 3-4 ડિગ્રી વધશે એવી આવતા અઠવાડિયા માટેની આગાહી છે. એટલે 42-43 ડિગ્રી સુધી હમણાં જ અઠવાડિયામાં પહોંચી જાય એવી પૂરી શક્યતા છે. દર વખતે આપણે જોઈએ છીએ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાય ભાગોમાં 44-45 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો બસ હવે એ દિવસો આવી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ઉનાળો સારો તપે તો ચોમાસું પણ સારું થાય, એટલે એ બધું ઋતુનો ક્રમ એની રીતે નક્કી થતો હોય છે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે ભારે તાપમાં લૂ ન લાગી જાય, તડકો ન લાગી જાય અને એને કારણે કોઈ શારીરિક સમસ્યા ન થઈ જાય, એનું આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. એટલે એની જે કેટલીક પ્રાથમિક ટિપ્સ હોય છે, કારણ કે લગભગ 2.5 મહિના હજી આપણે સાવચેતી રાખવાની છે. ને તડકો લાગી જવો, લૂ લાગી જવી એ બહુ ખતરનાક હોય છે શરીર માટે, કારણ કે એની ઘણી બધી આડઅસર થતી હોય. હોસ્પિટલાઇઝ થવું પડે, ડિહાઇડ્રેશન થઈ જાય, ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણું જે મેડિકલ સાયન્સ છે, આપણા જે આયુર્વેદ છે, આપણું જે નેચરોપેથી છે, હોમિયોપેથી છે, જે બધી પથ્થીઓ છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટેની સારવાર છે, તો એની કેટલીક ટિપ્સ હોય છે કે ભાઈ તમે તડકો લાગે જ નહીં, લૂ લાગે જ નહીં, એને માટે શું કરવું. હોસ્પિટલે ગયા પછી કે દવા લીધા પછી તો સ્વસ્થ થઈ શકાય, ઓકે, પણ એ પરિસ્થિતિ જ ન આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એને માટે શું કરવું, તો આ બધા જ જે નિષ્ણાતો હોય છે, ડૉક્ટરો, વૈદ્યો, એ લોકોએ કેટલીક આખી એક ગાઈડલાઇન તૈયાર કરી હોય છે. રાજકોટ મહાનગરપાલિકા એનું જે આરોગ્ય શાખા છે એ પણ વારંવાર આ પ્રકારની ગાઈડલાઇન આપણી સામે આપતું હોય છે. દરેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, એના જે આરોગ્ય વિભાગો હોય છે, નગરપાલિકાઓ અને સરકાર પક્ષેથી પણ જે આરોગ્ય વિભાગ હોય છે, એની વારંવાર આપણને એ બધી ગાઈડલાઈનો આપણને મળતી રહેતી હોય છે મેડિકલ સાયન્સ તરફથી, આરોગ્ય વિભાગ તરફથી. તો એ શું હોય છે કે તમને તડકો ના લાગે, લૂ ના લાગે એટલા માટે. તો સૌથી પહેલાં તો ખૂબ પાણી પીવું. ઉનાળાના દિવસોમાં નિયમિત રીતે દિવસ દરમિયાન સતત પાણી પીધા કરવું. સાદું પાણી, માટલાનું પાણી, ઠંડુ પાણી, કુદરતી ઠંડુ પાણી, ફ્રીઝ કોલ્ડ કે કુલરનું પાણી નહીં, બરફવાળું નહીં, પણ માટલાનું ઠંડુ પાણી, નેચરલ વોટર જેને કહેવાય, એ સતત પીધા કરવું. એટલે આ દિવસોમાં તો 3-4 લીટર સુધી જો પીવાઈ જાય તો પણ કંઈ વાંધો નહીં. એટલે થોડી વારે સતત પાણી પીધા કરવું, કારણ કે પાણી શરીરમાં રહેશે તો ડિહાઇડ્રેશન થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. એટલે પાણી સતત શરીરમાં જાળવી રાખવું, કારણ કે તડકામાં જાય પરસેવો વળે, ગરમી થાય એટલે શરીરમાંથી પાણી ઓછું થવા માંડે. તો પાણી સતત પીધા કરવું. સાથે સાથે આપણે દેશી શરબતો ઘર બનાવટના, વરિયાળીનું, ગુલાબનું કે અન્ય જે પણ કાંઈ, લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, તો એ પણ પીધા કરવા. અને ખાસ કરીને એમાં ખાંડ ઓછી હોય એનું ધ્યાન રાખવું, કારણ કે જાજી ખાંડ છે એ શરીર માટે સારી નથી. એટલે નેચરલ ગોળનું પાણી પી શકાય, ગોળ સાથે સંકળાયેલું કોઈ પીણું પી શકાય, અથવા લીંબુ પાણી, સાદું પાણી. તો આ પીણા, નાળિયેર પાણી વગેરેનો આશરો લેવો અને સતત પાણી પીધા કરવું, પ્રવાહી. એની સાથે જે શાકભાજી અને ફળોમાં પાણીનું તત્વ વધુ છે એ બધું ખાવા. દાખલા તરીકે કાકડી, દાખલા તરીકે ટમેટાં, દાખલા તરીકે એવા ફળો જેમ કે અત્યારે લીલી દ્રાક્ષ આવે છે, કાળી દ્રાક્ષ આવે છે, તો અંગૂર, તો એ દ્રાક્ષનો પણ ઉપયોગ, કારણ કે એમાં પણ ખૂબ પાણી છે. તરબૂચ, અત્યારે સરસ તરબૂચ આવતા હોય છે દેશી, તો એ દેશી તરબૂચનો ઉપયોગ કરી શકાય, દ્રાક્ષનો ઉપયોગ કરી શકાય. તો આ પ્રકારના જે ફળો છે, પપૈયું છે, તો જેમાં પાણી વધુ છે એવા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધુ કરવો. 12 થી 4 સમયગાળામાં શક્ય હોય તો તડકામાં ના નીકળવું. ઘરની બહાર તડકામાં જ્યાં સીધો તાપ લાગતો હોય, હીટ સ્ટ્રોક, એવી જગ્યાએ ના જવું. શક્ય હોય તો 12 થી 4. હવે આપણો વ્યવસાય જ હોય, આપણી નોકરી હોય તો જવું પડે, તો એમાં તો ચાલે નહીં. આ તો 2.5-3 મહિના હજી તો તડકો રહેવાનો છે. તો આવા સંજોગોમાં માથે ટોપી પહેરવી,
છત્રી, ચાલીને જવાનું હોય તો છત્રીનો ઉપયોગ કરવો, ટોપીનો ઉપયોગ કરવો, ચશ્મા, આંખોને સીધી લૂ અથવા તો ગરમ પવન ના લાગે, તાપ ના લાગે તો ચશ્મા, કાળા ચશ્માનો ઉપયોગ કરી શકાય. તો આ બધી સાવચેતી આપણે જો બહાર નીકળવું પડે એમ જ હોય તો રાખવી. સાથે સાથે સુતરાઉ કપડાં પહેરવા, ખાદીના કપડાં પહેરવા, સુતરાઉ કપડાં પહેરવા, સાદા કોટનના કપડાં પહેરવા, જે પરસેવો શોષી લે, પરસેવો ઓછો વળે, આછા કલરના, સફેદ છે કે આછા કલરના, તો એને કારણે તાપ ઓછો લાગે. ખુલતા કપડાં પહેરવા, ઢીલા કપડાં પહેરવા, બહુ સ્કિન ટાઈટ કપડાં ઘણા લોકો પહેરતા હોય છે, ખાસ કરીને યુવાનો, તો એનાથી બચવું. ખુલતા કપડાં, ઢીલા કપડાં, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં, સફેદ પ્રકારના, તો એનો ઉપયોગ વધુ કરવો. જ્યારે તડકામાં નીકળવાનું થાય તો માથું ઢાંકીને રાખવું. માથા ઉપર ભીનું પોતું મૂકી શકાય, ભીનો રૂમાલ મૂકીને નીકળી શકાય, રૂમાલ ભીનો બાંધીને નીકળી શકાય, ટોપીની જેમ જ. તો આ પ્રકારના પ્રયોગો. સીધો માથા ઉપર તાપ લાગે તો એનાથી બચવું, કારણ કે એને કારણે મોટી સમસ્યા થઈ શકતી હોય છે. પછી ઘરને કે ઓફિસને કુદરતી રીતે જો ઠંડુ રાખી શકાય, એસીનો ઉપયોગ તો કરતા હોઈએ છીએ તો ઠીક છે, પણ 10-11 વાગે એટલે લૂ લગભગ આવવાની શરૂ થઈ જતી હોય છે. તો બારી બારણા બંધ રાખીએ, ઘરનું અંદરનું જે વાતાવરણ છે ઠંડકવાળું એ જાળવી રાખીએ. 4, 4:30, 5 વાગ્યા પછી બારી બારણા ખોલીએ અને પછી વાતાવરણ થોડું, એટલે ઘરનું વાતાવરણ થોડુંક ઠંડક રહે. બહાર જેટલો તાપ હોય, જેટલું તાપમાન, એના કરતાં 3-4 ડિગ્રી ઘરમાં તાપમાન ઓછું રહે એ પ્રકારના પ્રયાસો કરવા. પછી ચા, કોફી વગેરેથી દૂર રહેવું. તાપના સમયમાં, એટલે 10-11 વાગ્યા પછી 5-1 વાગ્યા સુધી એવો સમયગાળો હોય છે બહુ જ તાપ, લૂ આપણને વર્તાતી હોય છે, ફીલ થતી હોય છે. તો આવા સંજોગોમાં ચા, કેટલાક લોકો સતત ચા પીધા કરે, કોફી પીધા કરે, તો આ જે ગરમ પીણા છે એનાથી દૂર રહેવું. આલ્કોહોલથી તો દૂર રહેવાનું જ છે સ્વાસ્થ્ય માટે પણ આ ઋતુમાં, આ દિવસોમાં થોડું ચા, કોફી પણ ઓછા પીવા, અથવા સવારે 10 વાગ્યા પહેલાં અને સાંજે એ રીતે મોડે 6 વાગ્યા પછી પી શકાય ગયું એની જો આદત જ હોય તો. પણ 10થી 11થી 4-5નો ગાળો એવો છે, એ ગાળામાં ચા, કોફી ઓછા પીવા. પછી દિવસમાં 2-3 વાર ઠંડા પાણીથી સ્નાન કરી શકાય. કેટલાક લોકો ગીઝરનું પાણી, ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે, શિયાળામાં બરાબર છે, ચોમાસામાં વરસાદ આવતો હોય, ઠંડક હોય ત્યારે બરાબર છે. પણ અત્યારે ભારે તાપ હોય ત્યારે સવારે, બપોરે, સાંજે, રાત્રે સૂતા પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરવું. તો એ પણ શરીરનું તાપમાન જાળવી રાખવા, અથવા તો બહારથી લૂ આપણે એકદમ તપીને આવ્યા હોય તો થોડી વાર આરામ કરીને પછી ઠંડા પાણીથી સ્નાન કરીએ તો શરીરનું ટેમ્પરેચર છે એ જળવાયેલું રહે છે. તો આ બધી નાની નાની ટિપ્સ છે જે બધી જ આપણે અમલમાં મૂકી શકીએ એમ છે. આમાં કોઈ મોટો ખર્ચ નથી. આ નાની નાની ટિપ્સ છે એ તમને ભારે તાપથી, લૂથી બચાવે છે. તો બસ આટલું ધ્યાન રાખશું તો મને લાગે છે કે હજી 2-2.5-3 મહિનાનો ગાળો જે છે એ ભારે તાપનો ગાળો છે તેમાંથી આપણે બચી શકશું અને સ્વાસ્થ્ય આપણું જાળવી શકશું. કારણ કે લૂ લાગવાના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ, ઓથેન્ટિક જે ડૉક્ટર હોય ત્યાં સંપર્ક કરવો. લોકોને ચક્કર આવવા માંડે, ઉબકા આવવા માંડે, ઉલટી થવા માંડે, પેટમાં એકદમ ગરબડ શરૂ થઈ જાય તો સમજી લેવું કે આ બધા લૂ લાગવાના લક્ષણો છે. જો તમે ભારે તાપમાંથી આવ્યા છો, એકદમ તડકામાંથી આવ્યા છો, ખૂબ લૂ તમને લાગી છે અને આવા લક્ષણો દેખાય તો બીજી કોઈ પ્રયોગ કર્યા વગર સીધું નજીકની હોસ્પિટલ, ઓથેન્ટિક હોસ્પિટલ, જ્યાં ઓથેન્ટિક શિક્ષિત અને ડિગ્રીધારી ડૉક્ટર છે એવી હોસ્પિટલે તાત્કાલિક પહોંચી જવું. તો બસ આ બધી ટિપ્સ છે નાની નાની જે આપણને સરકાર, આરોગ્ય વિભાગ વારંવાર આપતો હોય છે. તો આ બધી ટિપ્સનું પાલન કરીએ અને દવા લેવાથી બચીએ, લૂથી બચીએ, તાપથી બચીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.